મિત્રો, આ દુનિયા ખરા અર્થમાં અજાયબીઓ અને ચિત્ર વિચિત્ર પરંપરાઓથી ભરેલી છે. અને આવું હું એટલા માટે કહું છું કેમ કે આ પૃથ્વી ઉપર એક જગ્યા એવી છે જ્યાં મૃત્યુ પામેલા લોકોના શરીરને મર્યા પછી પણ ઉત્સાહપૂર્વક સાચવવામાં આવે છે અને જ્યાંના લોકો મૃત્યુને અંત તરીકે નહીં પણ એક યાત્રા તરીકે જોવે છે. શું છે આખી બાબત? હું તમને ઝડપથી જણાવી દઉં તો ઇન્ડોનેશિયામાં એક વિસ્તાર આવેલો છે તોરાજા. ત્યાંના લોકો મૃત્યુની ઉજવણી એક અનોખી રીતે કરે છે. અહીંયા મૃતકોને તાના તોરાજા નામક એક રહસ્યમય પર્વત ગુફાની કબરોમાં દફનાવવામાં આવે છે, જેની દેખરેખ તાઉતાઉ નામના લાકડાના પૂતળાઓ દ્વારા કરવામાં આવે છે. ત્યાંના સ્થાનિકો માને છે કે આ ફક્ત એક પરંપરા નથી પણ એક શક્તિશાળી કાર્ય છે જે તેમને તેમના પરિવારજનો સાથે જોડીને રાખે છે. આ રિવાજની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તાના તોરાજા પર્વતની ગુફામાં મૃતકોને કબરમાં દફનાવવા માટે લગભગ 13 લાખ જેટલા રૂપિયા ચૂકવવા પડતા હોય છે. જે વ્યક્તિ રૂપિયા ચૂકવી શકે એને જ એક ખાસ પર્વત ગુફામાં તેના સ્વજનોની કબર માટે જગ્યા મળે છે અને જેની પાસે રૂપિયા નથી હોતા તે વ્યક્તિ 13 લાખ જમા થાય ત્યાં સુધી મૃતકોના શરીરને ઘરમાં સાચવીને રાખે છે, એના રોજ કપડાં બદલે છે, એને ખાવાનું ધરે છે અને એની સાર સંભાળ પણ રાખે છે. છે ને ખરા અર્થમાં દુનિયા અગોચર વિશ્વથી ભરેલી? માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.